હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. હાઉ આર યુ? આપણે ઓબ્જેક્ટિવ સિરીઝમાં આજે ડીઝેડ પટેલ સ્કૂલમાં 10th સ્ટાન્ડર્ડના સાયન્સના ઓબ્જેક્ટિવ સોલ્વ કરવા છે. તમને ખબર છે આ વખતે આપણે ઓબ્જેક્ટિવમાં 24 માંથી 24 લાયે પાર. આગળના બીજો કોઈ જ ઓપ્શન તમારી જોડે છે નહીં. તૈયાર કરો બધા જ સ્કૂલના ઓબ્જેક્ટિવ્સ. ઘણા ખરા તમને રિપીટ થતા દેખાશે અને એક તમારું લેવલ ચેકિંગ થશે, તમારું પોતાનું ખુદનું એનાલિસિસ થશે કે મારી પ્રિપરેશન ઓલરેડી કેવી થયેલી છે, રાઈટ? તો ડીઝેડ પટેલમાં 10th સ્ટાન્ડર્ડના સાયન્સના ઓબ્જેક્ટિવ્સમાં આપણે આજે જવું છે, તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 1 સાયન્સ આપણે ઓલરેડી સમજેલા છીએ કે વિથ ઇટ વિલ બર્ન વિથ અ બ્રાઇટ વ્હાઇટ લાઇટ ઓર વ્હાઇટ ડેઝલિંગ લાઇટ, એવો વર્ડ છે અંદર, જો તમને યાદ હોય તો. શું છે વર્ડ? વ્હાઇટ ડેઝલિંગ લાઇટ. તો ઓપ્શન A is the correct answer. Then next, which of the following is an example of natural indicator? ચલો, એસિડ બેઝ સોલ્ટ, ચેપ્ટર એસિડ બેઝ સોલ્ટ, એમાં નેચરલ ઇન્ડિકેટર આપણે આ છે એક્સરસાઇઝમાં નહીં પણ સોરી એક્ટિવિટી આના રિલેટેડ આપણે કરેલી છે અને થિયરીમાં પણ આવેલું છે ટર્મરિક, રાઈટ? We can use turmeric as a natural indicator. Added to acidic or basic solution, in acidic solution turmeric remain yellow and in a basic solution it will turn into reddish color. So by using turmeric we can decide the given solution is acidic or basic. Okay my friends, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના PYQsના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ? પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક આનો યુઝર ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે stay connected, follow us on our social media accounts. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. Which metal is a best conductor of heat? Silver is a best example, but છે બહુ કોસ્ટલી, એટલે આપણે જનરલી ઘરમાં વાયર્સ બનાવવા માટે કોઈ કંપની સિલ્વર યુઝ ના કરે, કેમ કે આપણને પોસાય નહીં. એટલે એનાથી પછી થોડો બેટર ઓપ્શન કયો છે?
તો કે ભાઈ કોપર, એટલે આપણે કોપરના વાયર્સ યુઝ કરીએ છીએ. બાકી સૌથી વધારે હાઈએસ્ટ કન્ડક્ટિવિટી કોની હોય છે? સિલ્વર. બેઝિસ આર bitter in taste. હા તો આપણી પ્રોપર્ટીમાં જ આવે છે. again એસિડ બેઝની પ્રોપર્ટીમાં એસિડ્સ આર sour in taste and bases are bitter in taste. Next one, reaction in which heat is released with the formation of product. Which type of reaction is? heat release થાય એટલે exothermic reaction. heat release થાય એટલે exothermic reaction. Which of the following metals has the low melting point? લો મેલ્ટિંગ પોઈન્ટ. આ એક્સેપ્શનલ કેસીસ હું તમને કાયમ કહું છું. જે જનરલ પ્રોપર્ટીઝ મોટાભાગના મેટલ્સમાં મેચ થતી હોય એવી નહીં, પણ એક્સેપ્શનલ કેસીસ વધારે પૂછાતા હોય છે. તો એક્સેપ્શનલ કેસીસમાં આવે ગેલિયમ એન્ડ કેલ્શિયમ બોથ. સો ઓપ્શન ડી ઇઝ રાઈટ. રાઈટ, ગેલિયમ એન્ડ કેલ્શિયમ બોથ હેઝ લો મેલ્ટિંગ પોઈન્ટ. જો અહીંયા વેલ્યુ મેં તમને સમજવા માટે આપી છે જસ્ટ ફોર રેફરન્સ. ગેલિયમનો મેલ્ટિંગ પોઈન્ટ છે જસ્ટ 29.76 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્શિયમમાં છે 28.44 ડિગ્રી સેલ્સિયસ. આટલું રૂમ ટેમ્પરેચર થઈ જાય. ઓકે ના, સમરમાં તો આપણું ટેમ્પરેચર 40 પ્લસ જતું રહે છે રૂમ ટેમ્પરેચર. તો આ તો 28-29 તો આપણા માટે કઈ ના કહેવાય. ધેટ મીન્સ આ રૂમ ટેમ્પરેચરે મેલ્ટ થઈ જાય એવી મેટલ્સ છે. Plank is produced in a place of carbon dioxide when the fossil fuel is burned in a absence of oxygen. In absence of oxygen તો આવશે આન્સર કાર્બન મોનોક્સાઇડ, CO. C મતલબ કાર્બન, સિંગલ O મતલબ મોનોક્સાઇડ. During chewing food, blank mixes food with saliva. તમને યાદ હોય તો હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પહેલું જ માઉથની અંદર ટીથ, ટંગ એનું ફંક્શન આવે છે. તો એમાં આ ફંક્શન હતું પેલા ટંગનું, કે ટંગનું કામ છે સલાઈવાને ફૂડ સાથે બરાબર મિક્સ કરવાનું. ટીથનું કામ હતું એને બરાબર સ્મોલ પીસીસમાં કટ કરવાનું. ટ્રેટ્સ આર કંટ્રોલ્ડ બાય DNA, sorry, genes, not DNA. Traits are controlled by genes. Blank is important for equal design of organisms. DNA. DNA is important for equal design of organisms. આ જો તમને યાદ હોય તો ચેપ્ટર લાઈફ પ્રોસેસીસ અને 6th ચેપ્ટર કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન એના સ્ટાર્ટિંગના જે પેરેગ્રાફ છે, સ્ટાર્ટિંગનો જે પેજ છે 1-2, એમાં આના રિલેટેડ બધી ડિટેલ્સ આપેલી છે આપણને. Then focal length of convex lens of power plus 5 diopter will be blank centimeter. ચલો લેન્સ છે બેટા કોન્વેક્સ. હવે પાવરની ફોર્મ્યુલા તમને યાદ હશે જ, પાવર ઇઝ ઇક્વલ ટુ 1/4 ફોકલ લેન્થ. પણ અત્યારે આપણે ફાઇન્ડ કરવી છે ફોકલ લેન્થ, તો પાવર અને ફોકલ લેન્થ એકબીજાથી રિપ્લેસ થઈ જાય તો ફોકલ લેન્થની ફોર્મ્યુલા બની જાય 1/પાવર. તો 1/5 અને 1/5 નો આન્સર આવે 0.2 મીટર. હવે જો આ યાદ રાખવાનું ખાસ, તમે ઓપ્શન શોધતા રહો કે મારો આન્સર 2 આવે છે, અંદર તો 2 આન્સર કોઈ છે જ નહીં, તો યાદ રાખવાનું 0.2 ને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે, કેમ કે ઓપ્શન્સ બધા આપણે સેન્ટીમીટરમાં છે. અને આ ફોર્મ્યુલામાં જ્યારે પણ આપણે યુઝ કરીએ ત્યારે વાત થઈ હતી, ફોકલ લેન્થ પરથી પાવર લાવવો હોય તો પણ પહેલા મીટરમાં કન્વર્ટ કરો તો જ તમારો આન્સર ડાયોપ્ટરમાં આવે. અને એનાથી ઊંધું કન્વર્ઝ, જો પાવર ડાયોપ્ટરમાં છે તો તમારો ફોકલ લેન્થનો આન્સર મીટરમાં જ આવે અને એ મીટરને તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું. તો 0.2 × 100 is equal to 20 centimeter. Blank is essential element used in a synthesis of protein. પ્રોટીનના મેન્યુફેક્ચરિંગમાં કોની આપણે ખાસ જરૂર છે? તો કે નાઇટ્રોજન. Each trait in a human can be influenced by DNA of parents. It's true. The rays of light can be focused at a point by diverging lens. અહીંયા લોચો છે, શું હોવું જોઈએ પ્રોપર વર્ડ? કન્વર્જિંગ લેન્સ. રેઝ ને એક જગ્યાએ કનેક્ટ કરવાનું કામ કોણ કરે છે? ડાયવર્જિંગ નહીં, બટ કન્વર્જિંગ લેન્સ. ડાયવર્જિંગ લેન્સ તો રેઝ ને ડાયવર્ટ કરે અને એનાથી બે વચ્ચે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરે છે. કન્વર્જિંગ લેન્સ જે છે, it's a type of lens focuses parallel rays of light
at a single point, which converging lens, or we can say convex lens, and diverging lens or concave lens spread out the light rays. If any living organisms of a food chain dies, then its adverse effect is not seen on other organism. ખાલી નોટ વર્ડ છે એના લીધે સ્ટેટમેન્ટ ફોલ્સ છે. એવું કે છે જેટલા પણ ઓર્ગેનિઝમ્સ છે, ફૂડ ચેઇન, ફૂડ વેબ, આપણે બધું સમજેલા છે. અને સાયન્સ આપણું એવું કહે છે કે ઓલ ધી ઓર્ગેનિઝમ્સ આર કનેક્ટેડ વિથ ઈચ અધર. બધાની ઇકોસિસ્ટમમાં કોઈક નાનો બધાનો એક રોલ છે. જો કોઈ એક સ્પીસીસ પર નીકળી જાય તો એની ઇફેક્ટ બાકીના બધા ઓર્ગેનિઝમ્સ પર થાય, આવું સાયન્સ કહે છે. અને સ્ટેટમેન્ટ આપણે એવું કહે છે કે ઇફેક્ટ ના થાય, તો સ્ટેટમેન્ટ આપણું ફોલ્સ છે. Disappearance of any organism from food chain will have adverse effect on other organism within that food chain, leading to imbalance and disruptions in the ecosystem. So statement is false. The process of transpiration occurs by stomata. Yes, it's true. Which metals are very soft so that they can be cut easily with knife? Metals that are soft enough to be easily cut with knife it includes alkali metals. Which metals? Alkali metals examples are sodium, potassium, lithium, rubidium and cesium. These are very soft, but as per standard 9 બધા names આપણને ના આવડે તો કઈ નહીં. આ બે તો ખાસ યાદ રાખવાના, potassium and sodium, right? What are enzymes? Enzymes are biological catalysts, mostly protein that speed up specific chemical reaction in living organisms without being consumed in the process. Definition enzyme ni. Then which metal have a low melting points so that melt by putting on a palm? So એમાં example છે બેટા gallium. palm that means આપણી હાથની હથેળી, ખાલી આમ હાથમાં રાખો તમે તો પણ એ મેલ્ટ થઈ જાય. વાહ ભાઈ વાહ, વેરી લો મેલ્ટિંગ પોઈન્ટ. ચલો, રિફ્લેક્શન ઓફ લાઇટ. It's a process of sending back light rays that falls on a surface of object is called a reflection of light. પેપર સરફેસ પર લાઇટ ઇન્સિડન્ટ થાય અને એને બેક, સેન્ડિંગ બેક મતલબ પાછું મોકલવાની જે પ્રોસેસ છે એને કહેવાય રિફ્લેક્શન ઓફ લાઇટ. ચલો, મેચ ધ ફોલોઈંગ. સેકન્ડ ટ્રોફિક લેવલ એન્ડ થર્ડ ટ્રોફિક લેવલ. ફર્સ્ટ ટ્રોફિક લેવલમાં કોણ આવે? પ્રોડ્યુસર્સ, પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. સેકન્ડ ટ્રોફિક લેવલમાં પ્રાઇમરી કન્ઝ્યુમર. અને ફર્સ્ટ ટ્રોફિક લેવલ, સેકન્ડ અને થર્ડમાં આવે સેકન્ડરી કન્ઝ્યુમર. તો અહીંયા રાઈટ આન્સર થશે આપણો સેકન્ડ ટ્રોફિક લેવલ તો પ્રાઇમરી કન્ઝ્યુમર, એન્ડ થર્ડ ટ્રોફિક લેવલ તો એમાં આવે સેકન્ડરી કન્ઝ્યુમર. એક્ઝામ્પલ સમજીએ તો આમાં પ્રાઇમરી કન્ઝ્યુમરમાં ફરી માની લો ડિયર અને સેકન્ડરી કન્ઝ્યુમરમાં સપોઝ હાઈના. મેચ ધ ફોલોઈંગ. વિલેજ સ્ટ્રક્ચર. તો વિલેજ સ્ટ્રક્ચર હોય છે આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં, પણ અહીંયા ઓપ્શન છે આપણો સ્મોલ ઇન્ટેસ્ટાઇન એક જ. એન્ડ બાઉમેન્સ કેપ્સ્યુલ તો એ આવે છે ગ્લોમેરુલસમાં. ત્યાં આગળ કોને કનેક્ટેડ છે? વિથ ગ્લોમેરુલસ. એક્સક્રેશન ટોપિકમાં, નેફ્રોન ટોપિકમાં આ આપણે સમજીએ છીએ, અને આ હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમમાં આવે છે. ડન. તો આઈ હોપ કે તમને આ DZ પટેલના 2024-25 ના બધા જ સાયન્સના ઓબ્જેક્ટિવ ક્લિયર થયા હશે. સોલ્યુશન તમને કેવું લાગ્યું એ મને ખાસ કમેન્ટમાં તમે બતાવજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ સ્કૂલના સોલ્યુશનમાં. જય સ્વામિનારાયણ. ટાટા, બાય બાય.